આ હોસ્પિટલને તમે ઓળખતા જ હશો. આ છે પાલનપુર ફિમેલ હોસ્પિટલ, જેને લોકો લાલ દવાખાના તરીકે પણ ઓળખે છે. પણ શું તમે જાણો છો કે આ હોસ્પિટલનો ઇતિહાસ 100 કરતા પણ વધારે વર્ષ જૂનો છે? વર્ષો પહેલા એક સ્ત્રીએ પ્રસૂતિ વખતે બાળક અને પોતાનો જીવ ગુમાવ્યો. ત્યારે સ્મશાન ભૂમિમાં ઉપસ્થિત જૈન શ્રેષ્ઠીઓએ નિર્ણય કર્યો કે હવે પછી પ્રસૂતિમાં કોઈ જીવ ના ગુમાવે તેવી વ્યવસ્થા કરવી જરૂરી છે, અને તે સમયે એક ફિમેલ હોસ્પિટલ બનાવવાનું નક્કી કર્યું. તે વખતે પાલનપુરના નવાબ સર તાલે મોહમ્મદ ખાન બહાદુર સાહેબ સામે આની માટે દરખાસ્ત રાખી, અને લોક કલ્યાણના કાર્ય માટે હંમેશા તત્પર રહેતા નવાબ સાહેબે શહેરની મધ્યમાં એક મોટી જમીન આને માટે ફાળવી આપી. જૈન ટ્રસ્ટીઓ ભેગા મળીને હોસ્પિટલના નિર્માણનું કાર્ય શરૂ કરાવ્યું, અને 1917માં આ હોસ્પિટલ શરૂ થઈ. એક નાની શરૂઆત આજે એક ઐતિહાસિક યાત્રા બની ગઈ છે. ત્યારથી લઈને અત્યાર સુધી આ હોસ્પિટલ કેટલાય નવા બાળકોના સ્વસ્થ જન્મનું સાક્ષી બન્યું છે. આટલું કરી જૈન શ્રેષ્ઠીઓએ ફિમેલ હોસ્પિટલ સાથે બાળકોની હોસ્પિટલ હોવી જોઈએ શ્રી વસંતભાઈ મહેતા, તેમના ધર્મપત્ની કોકિલાબેન અને જી પરિવાર સમક્ષ મૂકતા તેઓએ આ વાત સહર્ષ સ્વીકારી, અને સન 1995માં ચિલ્ડ્રન હોસ્પિટલનું ₹27 લાખના ખર્ચે નિર્માણ થયું, જે પાલનપુર અને આજુબાજુના વિસ્તારના 12 દર્દીઓ માટે આશીર્વાદ સમાન છે. દર વર્ષે અહીં હજારો સ્વસ્થ ડિલિવરી અને જોખમી ઓપરેશનો સફળતાપૂર્વક થાય છે. અહીં દરેક દર્દીને મળે છે કુશળ તબીબોની ટીમ, આધુનિક સારવાર અને સૌથી મહત્વનું સંવેદના સંભાળ અને સહકાર. અહીં છે ઇન હાઉસ લેબોરેટરી, લેપ્રોસ્કોપિક ઓપરેશન, વ્યંધત્વ નિવારણ સેવા, NICU જેવી સુવિધાઓ, અને એ બધું સસ્તા દરે. નવજાત શિશુ યોજના હેઠળ અહીં જન્મેલા બાળકોને 6 મહિના સુધી OPD અને ઇન્ડોર હોસ્પિટલના ખર્ચમાં 50% રાહત મળે છે. દવાઓમાં 15% ડિસ્કાઉન્ટ અને વેક્સિનેશન ફ્રી છે. 107 વર્ષનો ઇતિહાસ ધરાવતું આ હોસ્પિટલ સ્ત્રી અને બાળકોના સ્વસ્થ ભવિષ્યને સમર્પિત થઈને આજે પણ એ જ ઉત્સાહ સાથે કાર્યરત છે. પાલનપુર ફિમેલ હોસ્પિટલ, a century of care, a legacy of trust.